યસ, તમારો પરિચય. નમસ્કાર સર, મારો કોડ A123 છે. મેં મારું સ્કૂલિંગ જવાહર નવોદય વિદ્યાલય તાપીથી પૂર્ણ કરેલ છે. ત્યારબાદ મેં મારું ગ્રેજ્યુએશન એગ્રીકલ્ચર એન્જિનિયરિંગમાં 2019માં પૂર્ણ કરેલ છે. ત્યારબાદથી હું કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યો હતો અને હાલમાં છેલ્લા 2 મંથથી હું જંબુસર નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યો છું. સાથે જ મને ક્રિકેટ રમવું અને ફ્રી સમયમાં ટેસ્ટ ક્રિકેટ મેચ જોવું પસંદ છે. ચીફ ઓફિસર અત્યારે એટલે ક્લાસ 3 છે. હા. ઓકે, 2 મહિનાથી હજુ જોઈન કર્યું છે. વેટિંગમાં હતો. ઓકે, આગળની એક્ઝામ. ઓકે, તો 2 મહિનામાં કેવો અનુભવ રહ્યો કામગીરીનો? ત્યાં કેવા પ્રશ્નો છે, કેવી ચેલેન્જીસ છે? નગરપાલિકા એક લોકલ બોડીઝ છે, એટલે એમાં બધા સિટીને લગતા ખાસ તો ડ્રેનેજ છે, પછી અમુક સાફ સફાઈ છે, પછી દબાણ વાળું છે, દબાણ હટાવવાની કામગીરી છે. સર, એવા બધા મુદ્દાઓ મેં 2 મહિનામાં જોયા છે. ઓકે, વહીવટી પ્રશ્નો ખરા બીજા? વહીવટી પ્રશ્નમાં સર એમાં એવું થાય છે કે કંઈક આપણે કામગીરી કરવી હોય તો જે બોડી હોય છે અમુક વાર સપોર્ટ કરે છે, અમુક વાર નથી કરતી. એ પ્રશ્ન હોઈ શકે છે. બરાબર છે. આજે જવાહર નવોદય વિદ્યાલયની તમે વાત કરી, એ કેમ ચાલુ કરવામાં આવી? એની પાછળનું રીઝન શું? પૂર આઈડિયા કયો હતો? સર, એક આઈડિયા તો રૂરલ જે સ્ટુડન્ટ છે એ લોકોને એજ્યુકેશન આપવું, સાથોસાથ સર નેશનલ ઇન્ટિગ્રેશન બાબતે લેંગ્વેજનું પ્રમોટ કરવું, અલગ અલગ લેંગ્વેજને અલગ અલગ વિસ્તારમાં, એ મેન મોટો હતો. અને બીજી કોઈ બાબત સંસ્કૃતિ સાથે જોડાયેલી? સંસ્કૃતિ તો એટલે ઇન્ટિગ્રેશન એટલે કે સર રૂરલ જે વિદ્યાર્થીઓ છે એ લોકોને સારું એજ્યુકેશન મળે અને એક ભારત શ્રેષ્ઠ ભારત તરીકે એમાં સર બીજું એક માઇગ્રેશનનો એક કોન્સેપ્ટ છે, જેનાથી ગુજરાતના વિદ્યાર્થીઓ હોય તે કાં તો સાઉથ જાય છે, સાઉથના વિદ્યાર્થી નોર્થમાં જાય છે, એટલે એકબીજાની સંસ્કૃતિ શીખે છે અને ઇન્ટિગ્રેશનની ભાવનાઓ આવે છે. બરાબર છે. આવા જ મોડેલ ઉપર ગુજરાતની અંદર અને ભારતમાં પણ ઘણી બધી સ્કૂલો ચાલે છે, સરકાર દ્વારા પણ. એ અલગ અલગ સ્કૂલો વિશે જણાવી શકશો? સર, નવોદય વિદ્યાલયના જેવી જોઈ તો એક તો ટ્રાઇબલ્સ મિનિસ્ટ્રી દ્વારા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ છે, સૈનિક સ્કૂલ પણ છે, પછી કેન્દ્રીય સ્તરે કેન્દ્રીય વિદ્યાલય છે. આ સ્કૂલો છે. ઓકે, આશ્રમ શાળા વિશે સાંભળ્યું છે? હા. શું છે આશ્રમ શાળા? સર, આશ્રમ શાળા એક રેસિડેન્શિયલ સ્કૂલ જેવી છે. ખાસ કરીને આ જે દુર્ગમ વિસ્તારો છે, જંગલ વિસ્તારો છે, એમાં ખાસ કરીને જે ગામડાના કે આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ હોય એમને રહેવાની, જમવાની, ગણવેશની એ રીતે બધી સુવિધાઓ મળી રહે એ માટે ખાસ શાળા બનાવવામાં આવી છે. આ બંનેમાં તફાવત શું છે? એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ અને આશ્રમ શાળા. આશ્રમ શાળા જે છે એ પ્રાથમિક ધોરણથી શિક્ષણ આપે છે, જ્યારે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ છે એ 6 થી 12 માટે છે. અને આ આશ્રમ શાળાઓ છે એ ખાસ કરીને જે પ્રાથમિક શિક્ષણ છે એના પર ફોકસ કરે છે, જ્યારે એકલવ્ય છે એ 6 થી 12 માટે અંગ્રેજી છે, અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપે છે અને એ વિષય પર ફોકસ કરે છે. ને સર, આ જે એકલવ્ય છે એ એકલવ્યમાં આશ્રમ શાળામાં એક રીતે જે બુનિયાદી વિષયો છે, બુનિયાદી બાબતો છે એનું શિક્ષણ આપવામાં આવે છે, જ્યારે એકલવ્ય છે એક પ્રકારે આધુનિક શિક્ષણ જેમ કે સાયન્સ છે, ઇંગ્લિશ છે, એ બાબતો પર વધારે ફોકસ કરે છે. અને આશ્રમ શાળા છે એ કૃષિ, ગોપાલન છે, એવા બાબતો પર વધારે ફોકસ કરે છે. ને સર, આશ્રમ શાળાઓ છે તે ધોરણ 1 થી લઈને ધોરણ 12 સુધી જ હોય છે, ને આ એકલવ્ય છે તે 6 થી 12 સુધી છે. અને વહીવટી દ્રષ્ટિએ કઈ ફરક ખરો? સર, વહીવટી દ્રષ્ટિએ કઈ જોઈએ તો એક આશ્રમ શાળાઓ છે એનું સંચાલન આશ્રમ શાળાઓ એક સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે.
એનું સંચાલન છે તે આશ્રમ શાળા કરે છે અને વહીવટી ખર્ચ તરીકે રાજ્ય સરકાર ગ્રાન્ટ આપે છે. જ્યારે જે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ છે એ સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. ઓકે. ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે કોઈ આશ્રમ શાળાની તમે મુલાકાત કરો છો અને ત્યાં તમને એવું જાણવા મળે છે કે કેટલાક બાળકો દ્વારા તમને એવી ફરિયાદ કરવામાં આવે છે, ચાઇલ્ડ એબ્યુઝ પ્રકારની કહી શકાય એવી ફરિયાદો. આવા કિસ્સામાં તમે શું કરી શકો? સર, સૌપ્રથમ તો જ્યારે આવી ફરિયાદ મારી આગળ આવે તો કયા શિક્ષકને લગતી છે તે શિક્ષક સાથે સૌપ્રથમ તો હું એની મુલાકાત લઈશ અને એની પાસેથી આ બાબતનો વાત જાણીશ. પછી સર અગર મને આ બાબત પર તથ્ય લાગશે તો હું આગળ તપાસ કરાવીશ અને સાથોસાથ હું આ બાબતની ઉપલા અધિકારીઓને જાણ પણ કરીશ. એઝ અ ટીડીઓ હોઈશ તો હું પ્રાયોજના વહીવટદાર અને મદદનીશ કમિશનરને આ બાબતે જાણ કરીશ. કાયદાકીય જોગવાઈ શું છે આના માટેની? કઈ બાબતની સર? આપણે જે ચાઇલ્ડ એબ્યુઝની વાત કરી હા, એના માટે શું પ્રોવિઝન છે? એક તો સૌપ્રથમ પોક્સો એક્ટ છે કે જ્યારે 14 વર્ષથી 18 વર્ષ સુધીની બાળકીઓ સાથે કંઈ પણ આવી રીતે એગ્રેશન થાય તો પોક્સો એક્ટ અંતર્ગત ઘણી બધી કલમો છે એના બાબત અને એના દંડ પણ જોગવાઈ કરવામાં આવેલી છે. ઓકે. તમે એગ્રીકલ્ચર સાયન્સમાં જવાનું શું કારણ? એક તો સર હું રૂરલ બેકગ્રાઉન્ડથી આવું છું તો ત્યાં મને લાગ્યું કે ધોરણ 12 પછી કે એગ્રીકલ્ચરમાં સ્કોપ હશે અને એને લગતી કામગીરી કરીશ એ બાબતે મેં વિચારીને, એવું બીજું કે સ્પેસિફિક નહોતું એટલે મેં એમાં આગળ વધ્યો. આપણે ખાસ કરીને ભારતમાં એગ્રીકલ્ચરમાં હજુ ઘણું કામ કરવાની જરૂર છે, તો પછી તમે એ ફિલ્ડમાં કરિયર બનાવવાના બદલે આ એડમિનિસ્ટ્રેટિવ ફિલ્ડમાં કેમ આવ્યા? બાબત સાચી છે. મેં ગ્રેજ્યુએશન બાદ વિચાર્યું હતું પણ એઝ એક જોબ તરીકે એમાં એટલા સ્કોપ હતા નહીં અને મારે એક એગ્રીકલ્ચરમાં આગળ એટલા બધા સ્કોપ હતા નહીં એઝ અ જોબ કરિયર તરીકે. સો મેં કરિયર બનાવવા માટે આગળ તૈયારી કરી અને એક્ઝામ પાસ કરી. ગવર્મેન્ટમાં પણ એગ્રીકલ્ચર ઓફિસરની ભરતી થતી હોય છે. હા, તો એમાં તમે નતા લીધું? સર એમાં મારું બીટેક છે. બીટેક માટે એટલો સ્કોપ નથી. બીએસસી છે, એમએસસી છે, એમાં વધારે સ્કોપ છે. અમારે બીટેકની એટલી સ્પેસિફિક જોબ ભરતી નથી આવતી અને એમાં અમને એલિજિબલ બી નથી કરતા. તો એગ્રીકલ્ચરમાં ટેકનોલોજીનો કઈ રીતે આપણે યુઝ કરીને એમાં વિકાસ કરી શકાય? ઘણી બધી ટેકનોલોજી છે અને જેમ હમણાં એગ્રીકલ્ચર તરફ લોકોનો એપ્રોચ ઘટી રહ્યો છે ત્યારે પ્રોડક્શન વધારવા માટે ફાર્મ મિકેનાઇઝેશન એટલે કે કૃષિમાં એગ્રીકલ્ચરનો ઉપયોગ કરીને પ્રોડક્ટિવિટી વધારી શકાય. તો ડ્રોનનો અને એઆઈનો કઈ રીતે યુઝ થઈ શકે એગ્રીકલ્ચરમાં? ડ્રોન અને એઆઈ નો ઉપયોગ માટે ખાસ એગ્રીકલ્ચરમાં પ્રિસિઝન એગ્રીકલ્ચર તરીકે એક સિસ્ટમ એટલે કે એક કલ્ચર છે કે જેમાં મેક્સિમમ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ તો ડ્રોનનો ઉપયોગ કર્યો હોય તો આપણે જ્યારે ખેતર મોટું હોય છે ત્યારે ખાસ તો ડ્રોન ઇરિગેશન કરવા માટે, પેસ્ટિસાઇડનો છંટકાવ કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરી શકાય છે અને એઆઈ નો ઉપયોગ કરીને મેક્સિમમ તમે એઆઈ નો ઉપયોગથી આ જે જમીન છે જમીનમાં કેટલું મોઇસ્ચરની જરૂર છે તથા કેટલું ઇરિગેશનની જરૂર છે, કઈ પ્રકારની ઇરિગેશનની જરૂર છે તથા પ્લાન્ટનો ગ્રોથ કેટલો થયો છે એ બધી વિવિધ બાબતો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગથી કરી શકાય છે. તો આ જ ટેકનોલોજીનો ટ્રાઇબલ એરિયામાં ઉપયોગ કરી શકાય એગ્રીકલ્ચર માટે? હા. કઈ રીતે કરી શકાય? ટ્રાઇબલ એરિયામાં પણ ખેતી કરે જ છે પણ ટ્રાઇબલ એરિયામાં જે ખેડૂતો છે તે સોશિયો ઇકોનોમિકલી બેકવર્ડ થોડા વીકર છે અને તે લોકો ધારો કે એમાં તો ખેતરની સાઈઝ બહુ નાની હોય છે કે વિસ્તાર એવો હોય છે તો એમાં પછી ડ્રોન ને બધું મદદરૂપ થઈ શકે. એમાં સર ડ્રોન આ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય પણ એ એક કોઓપરેટિવ મેનરમાં કરી શકાય. ખાસ કરીને આ ડ્રોન જે મોંઘી ટેકનોલોજીઓ છે એના માટે સરકાર દ્વારા જે સબમિશન ઓન એગ્રીકલ્ચર તરીકે સ્કીમ છે એમાં એ લોકો ફાર્મ મશીનરી બેંક બનાવવામાં આવે છે અથવા કસ્ટમ હાયરિંગ સેન્ટર બનાવવામાં આવે છે કે જેમાં જે એફપીઓ હોય અથવા ગ્રામ સભા હોય એ લોકો જોડે આવી રીતે અલગ અલગ મોટા સાધન હોય છે તેમાં આ જે ખેડૂતો હોય તે લોકો ભાડા પર ઉપયોગ કરી શકે છે. તો ચીફ ઓફિસરમાંથી હવે તમે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરમાં કેમ આવવા માંગો છો?
સર એમાં એવું છે કે હું શેડ્યુલ એરિયામાંથી જ આવું છું કે જ્યાં મેં ઘણા બધા ટ્રાઇબલ્સને નજીકથી જોયા છે અને મારો પહેલેથી ઇન્ટરેસ્ટ ટ્રાઇબ્સ કે નેચરને લગતો હતો, તો મારી ઈચ્છા છે કે હું એ લોકો સાથે રહીને એ લોકોનો વિકાસમાં સહભાગી બની શકું. અને બીજું તો એ છે કે ચીફ ઓફિસર હું હમણાં ક્લાસ 3માં છું અને આ જે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર છે તે ક્લાસ 2 છે. તો મારી ઈચ્છા છે કે આગળ જોબ પ્રોફાઇલના આધારે પણ ભવિષ્યમાં ધારો કે ચીફ ઓફિસર ક્લાસ 1માં તમને પણ જોબ મળે છે તો તમે બેમાંથી કઈ પ્રિફર કરશો? સર ચીફ ઓફિસર ક્લાસ 1 માં કરતા હું સર આ ટીડીઓ જ પ્રેફર કરીશ, કારણ કે સર મારો ઇન્ટરેસ્ટ ટ્રાઇબ્સ અને નેચરને લગતો વધારે છે અને હું એમાં જ રહેવાનું પસંદ કરીશ. શેડ્યુલ એરિયાની વાત કરી તમે, તો શેડ્યુલ એરિયા માટે બંધારણમાં શું જોગવાઈ છે? સર શેડ્યુલ એરિયા તરીકે બંધારણમાં એક તો ફિફ્થ અને સિક્સ શેડ્યુલ સ્પેશિયલ ફિફ્થ સિક્સ જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ આર્ટિકલ 244(1) અને 44(2) માં પણ ફિફ્થ અને સિક્સ શેડ્યુલ વિશે જોગવાઈ કરવામાં આવી છે. તો શું જોગવાઈ છે એમાં? સર ફિફ્થ શેડ્યુલ છે એ 10 રાજ્યોમાં લાગુ પડે છે કે જ્યાં ટ્રાઇબલ્સ લોકોની સંખ્યા છે, અને જે સિક્સ શેડ્યુલ છે એ 4 રાજ્યોમાં લાગુ પડે છે: આસામ, ત્રિપુરા, મેઘાલય અને મિઝોરમ. સર જે ફિફ્થ શેડ્યુલ છે એનો જે વહીવટ છે એ ફિફ્થ શેડ્યુલ માટે એમાં રાજ્યપાલને ઘણી બધી પાવર આપવામાં આવી છે કે જે અમુક જે સરકાર અને કેન્દ્ર સરકારના જે કાયદાઓ છે એને અમુક ચેન્જ કરીને અથવા લાગુ કરતા રોકી શકે છે. અને બીજા કે એ શેડ્યુલ એરિયા છે એમાં અમુક જમીનના હસ્તાંતરણ અથવા સાહુકારોને કંટ્રોલ કરવા એ બાબતે બી રાજ્યપાલને પાવર આપવામાં આવ્યા છે. અને આ બાબતે રાજ્યપાલ છે તે વાર્ષિક અહેવાલ પણ રાષ્ટ્રપતિને મોકલે છે. એવી જ રીતે સર સિક્સ શેડ્યુલ છે એમાં જે 4 રાજ્યો છે એમાં ઓટોનોમસ ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ છે કાઉન્સિલ બનાવવામાં આવી છે કે સર એમાં એ જિલ્લાઓ એ જે એરિયા છે એ પોતાના ટેક્સેશન છે, કાયદા છે, પછી સિક્યોરિટી છે, એ બાબત પર કાયદો બનાવી શકે છે. એવી બાબત સર આ ફિફ્થ શેડ્યુલમાં ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ બનાવવામાં આવી છે કે જે 20 સભ્યોની બનેલી છે એ આ વિસ્તારોના વિકાસ માટે રાજ્યપાલને સજેશન આપે છે. આર્ટિકલ 371 માં કોઈ આ રિલેટેડ કોઈ જોગવાઈ ખરી? સર આર્ટિકલ 371 માં બી શેડ્યુલ એરિયા બાબતે નહીં પણ રાજ્ય સરકારોને સ્પેશિયલ સ્ટેટસ આપવામાં આવે છે કે જેથી કોઈ પણ રાજ્યના જે વિકાસમાં વંચિત હોય તે વિસ્તારોના વિકાસ માટે સ્પેશિયલ ગ્રાન્ટ આપવામાં આવે છે. જેવી રીતે ગુજરાતમાં કચ્છના વિકાસ માટે, પછી એવી જ રીતે મહારાષ્ટ્રમાં વિદર્ભના વિકાસ માટે ગ્રાન્ટ આપવામાં આવે છે. સાહેબે પૂછ્યું ત્યારે તમે બોલે પોક્સો ની અંદર દંડની જોગવાઈ છે. હા, દંડની જોગવાઈ છે કે સજાની જોગવાઈ છે? સજાની છે. હા, સજા છે. કોઈ ડિફરન્સ છે બંનેમાં કે એક જ છે? સર બે રિલેટિવ શબ્દ છે, પણ આઈ થિંક સર સજા એટલે કોઈ જેલ એટલે કે 5 વર્ષ 3 વર્ષ એ રીતની સજા, દંડમાં ફાઇન જેવું હશે. ક્યાંથી કર્યું છે તમે એગ્રી બીટેક? સર મારું બીટેક મેં ડેડિયાપાડા નર્મદામાં આવ્યું જે નવસારી એગ્રીકલ્ચર કોલેજ છે ત્યાંથી કર્યું છે. ઓકે. બીટેકમાં શું અલગ છે એગ્રીકલ્ચર બીએસસી એગ્રી? સર બીએસસી એ એક પ્રકારનું જે ટ્રેડિશનલ એગ્રીકલ્ચર સિસ્ટમ છે એની પર બેઝ છે, જેમ કે ખેતરમાં પાક કરવો, ઉગાડવો, કાપવો એ રીતે. જ્યારે બીટેક છે એ એગ્રીકલ્ચર એસ્પેક્ટ લાવે છે, એમાં ફાર્મ મિકેનાઇઝેશન કરવું, ફાર્મ પ્રોડક્ટિવિટી વધારવી એ બાબત પર ડીલ કરે છે. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ફાર્મ મિકેનાઇઝેશન? સર ફાર્મ મિકેનાઇઝેશન એટલે એગ્રીકલ્ચરમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવો એને ફાર્મ મિકેનાઇઝેશન કહી શકાય. કઈ રીતે ટેકનોલોજી એટલે કઈ? ટેકનોલોજી એટલે કે સિમ્પલી વાત કરીએ તો આ ટ્રેક્ટર છે, ટ્રેક્ટરનો ઉપયોગ કરવો, ટ્રેક્ટરથી ટ્રેક્ટરને લગતા અલગ અલગ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરવો, જેના થકી ફાર્મ જે ખેતીવાડી છે એમાં વધારે પ્રોડક્શન થાય અને ઇનપુટ કોસ્ટ ઘટે અને પ્રોફિટ વધે એ બાબત કહી શકે. ટ્રાઇબલ જે એરિયાઝ છે ગુજરાતની અંદર એની અંદર ફાર્મ મિકેનાઇઝેશન નો ઉપયોગ વધારે છે કે ઓછો છે? સર ટ્રાઇબલ્સ એરિયામાં વાત કરીએ તો ઓછો છે જનરલ. કેમ, એનું શું કારણ? સર એક કારણ હોઈ શકે કે જે ટ્રાઇબલ્સ એરિયામાં જે ખેડૂતો છે તે સામાજિક અને આર્થિક રીતે થોડાક એટલા સદ્ધર નથી. પ્લસ બીજું છે કે એ લોકો હજુ પણ જે પ્રિમિટિવ એગ્રીકલ્ચર કહેવામાં આવે છે, જૂની પ્રકારની પદ્ધતિથી જ ખેતીવાડી કરે છે, તો એના એ લોકો ઉપર આ બાબતનું વધારે જ્ઞાન પણ નથી. એના કારણે બે કારણ હોઈ શકે. શું કારણ છે કે ઇકોનોમિકલી પાછળ રહી ગયા એગ્રીકલ્ચર રિલેટેડમાં? એક તો કહી શકીએ કે એ લોકો જોડે
એટલું એ બાબતનું નોલેજ નથી અથવા એ નોલેજ સુધી એ લોકો પહોંચી શક્યા નથી. અને બીજું એ બી હોઈ શકે કે એ લોકો એ જ પ્રકારની ખેતી કરવા માંગે છે. એ લોકોને કદાચ કોઈ કોન્ટેક્ટ બી કર્યો હશે પણ એ લોકો એ જ પદ્ધતિથી ટેવાઈ ગયેલા હશે, હોઈ શકે છે. આપણે એના ઉત્તર ગુજરાતથી લઈને અરવલ્લીના જે ટ્રાઇબલ કમ્યુનિટીઝ છે એની ફાર્મિંગ દેખીને સાઉથ ગુજરાતના ટ્રાઇબલ કમ્યુનિટીઝની ફાર્મિંગમાં કોઈ ડિફરન્સ છે? હા, ડિફરન્સ છે. એક એ હોઈ શકે કે જે સાઉથ ગુજરાતના જે ફાર્મર્સ છે એ લોકો એના કમ્પેરિઝનમાં સારું એગ્રીકલ્ચર કરી શક્યા છે, કારણ કે સાઉથ ગુજરાતમાં જે નદીઓ છે, ઇરિગેશનની વધારે ફેસિલિટી છે એઝ કમ્પેર ટુ નોર્થ ગુજરાતમાં. કઈ પ્રકારની ક્રોપિંગ પેટર્ન જે જોવા મળે સાઉથ ગુજરાતમાં? સાઉથ ગુજરાતમાં ક્રોપિંગ પેટર્ન એટલે કયા પાકો લેવામાં આવે છે એમ કહું છું? સર, સાઉથ ગુજરાતમાં મોસ્ટલી તો ટ્રેડિશનલ પાકો જેવા કે ઘઉં, જુવાર, પછી શેરડી કોમર્શિયલ પાકોમાં, પછી અમુક શાકભાજી લેવામાં આવે છે. આઈ થિંક સર નોર્થ ગુજરાતમાં વધારે ફોકસ એ લોકો કપાસ ને એ પાકોમાં કરે છે. હોર્ટિકલ્ચરલ ક્રોપ્સ વધારે છે સાઉથ ગુજરાતમાં, એવું ખરું? હોર્ટિકલ્ચર ક્રોપ સાઉથ ગુજરાત સાઈડમાં વધારે છે, જેમ કે આંબા છે, ચીકુ છે, એ બધાનું ડેવલપમેન્ટ કેમ ત્યાં વધારે છે? એક તો સર કહી શકીએ કે ઇરિગેશન ફેસિલિટી વધારે છે એ બાબતે. અને સર ખાસ તો આ દક્ષિણ ગુજરાતમાં વલસાડ છે, ડાંગ છે, નવસારીમાં એ સાઈડ આંબા અને હોર્ટિકલ્ચરનું વધારે છે. એમાં એક તો સર એ બાજુ એક તો યુનિવર્સિટીનો ફોકસ બી કરી શકે. નવસારી યુનિવર્સિટી છે એના દ્વારા બી ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા છે, એટલે જ હમણાં હું રિકોલ કરી શકું છું. તમે વાત કરી હતી કે જમીનની અંદર કયા હોય પ્રિસિઝન ફાર્મિંગ થી ખબર પડે. બીજો કોઈ રસ્તો છે જમીનની અંદર માટીનું પરીક્ષણ થઈ શકે? હા સર, એના માટે સરકાર દ્વારા સોઇલ રજકાર્ડ આપવામાં આવે છે. એના દ્વારા જમીનનું સેમ્પલ લેવામાં આવે છે અને પછી સર એને લેબમાં ચકાસવામાં આવે છે, જેમાં અલગ અલગ એમાં NPK નું લેવલ કેટલું છે, બધી બાબતો જાણી શકાય છે. અત્યારે રિસેન્ટમાં એક રેગિંગનો કિસ્સો જોવા મળ્યો. હા, એના ઉપર તમારું શું મંતવ્ય છે? સર, રેગિંગ એ ખૂબ જ ગંભીર સમસ્યા છે, ખાસ બધી જ છાત્રાલયો અને સ્કૂલોમાં જોવા મળે છે. આ બાબતે સરકાર દ્વારા બી ઘણા બધા પગલાં લેવામાં આવ્યા છે. સર, આ બાબતે તો આ ગંભીર પગલાં લેવા જોઈએ. જે પણ વિદ્યાર્થી અને સ્કૂલ જે પણ વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યું છે એના પર, અને જે પણ એનો જે ભોગ બન્યો છે એને સર સપોર્ટ કરવો જોઈએ. અને સર આ બાબતે પોલીસ લેવલ પરથી બધી એક્શન લેવો જોઈએ, જેથી બીજી વાર આવું કંઈ કરે નહીં. હવે જે કરવા વાળા હતા એ પણ સ્ટુડન્ટ હતા અને એમણે કીધું કે ભૂલથી થઈ ગયું એવું, કે એના લીધે હવે એમનું બી કેરિયર ખતમ થશે. તો આની ઉપર તમે કઈ રીતે જોવો છો આ સિચ્યુએશન? સર, આમાં કેવું થાય છે કે સર જે સ્ટુડન્ટે રેગિંગ કર્યું હોય છે એ પણ એક વખત આનો શિકાર થયો હોય છે. તો સર એ બી ઈચ્છે છે કે જ્યારે હું સિનિયર થઈશ ત્યારે હું પણ આ કરીશ. તો સર આ બાબતે તો એક ઓવરઓલ પૂરું એક ઓવરઓલ તરીકે એના પર એપ્રોચ કરવો જોઈએ, જે પ્રાથમિક લેવલ ઉપરના લેવલ સુધી. એમાં સર ખાસ તો જે સિનિયર વિદ્યાર્થીઓ છે એ લોકો સાથે કાઉન્સિલિંગ અથવા મીટિંગ કરવી જોઈએ, કે એ લોકોને આ બાબતે ગંભીરતા બતાવવી જોઈએ કે આ કેરિયરને લગતી ગંભીર સમસ્યા છે, જેનાથી કોઈનું કરિયર પણ ખતમ થઈ શકે છે. તો આ બાબતે કરી શકે સર. કાયદાકીય જોગવાઈ છે કોઈ? કાયદાકીય જોગવાઈ સર મને યાદ નથી, પણ સરકાર દ્વારા રેગિંગ માટે કાયદાઓ બનાવવામાં આવ્યા છે, પણ મને એક્ઝેક્ટલી યાદ નથી હમણાં. ઓકે, એક ચીફ ઓફિસરને લગતો પ્રશ્ન છે. દવાઓની તમે વાત કરી હતી, એમાં ઘણીવાર ધાર્મિક દબાણનો પણ પ્રશ્ન આવતો હોય છે. હવે આવું કોઈ ધાર્મિક દબાણ તમે દૂર કરવા માટે ગયા છો અને ગયા પછી પરિસ્થિતિ એવી સર્જાય છે કે આખું કોમી રમખાણ અથવા દંગાની સ્થિતિનું નિર્માણ થાય છે, તો ત્યાં તમે શું કાર્યવાહી કરશો પછી? સર, એક તો જ્યારે આવું ધાર્મિક દબાણ થોડું સેન્સિટિવ ટોપિક હોય ત્યારે હું સૌપ્રથમ તો પોલીસ પ્રોટેક્શન સાથે જઈશ. પછી સર આવું કંઈક થયું કે તો અગર મને લાગે વધારે પોલીસની જરૂર છે તો વધારે પોલીસને પણ હું બોલાવીશ. સર, હું લોકોને સમજાવીશ કે આ દબાણ છે એ કોઈ પણ ધર્મને લગતો ટોપિક નથી. દબાણ કરવામાં આવ્યું હોય તો આ કાયદા પ્રમાણે હટાવવામાં આવશે. અને સર હું એ પણ કહીશ કે કોઈ ધાર્મિક મોટા વડાઓ હોય એ લોકોને હું મારા સાથે પહેલા એ લોકો સાથે ચર્ચા કરી લઈશ કે આવું થઈ શકે છે તો તમે સપોર્ટમાં આવજો, અને એ રીતે સર હું દબાણ હટાવવાની પ્રક્રિયા કરીશ. ધાર્મિક દબાણનો પ્રશ્ન બીજા કોઈ દેશોમાં નહીં ભારતમાં જ વધારે જોવા મળે છે, એનું રીઝન શું લાગે?
સર બીજા દેશોમાં પણ હશે, પણ ભારત થોડોક ધર્મને લગતો સેન્સિટિવ દેશ કહી શકાય. તો સર એમાં આ લોકો ધર્મને પોતાની આઈડેન્ટિટી પર લઈ શકે છે, લઈ શકે કે ભાઈ અમારા ધર્મમાં જ આ લોકો દબાણ હટાવવા માટે આવ્યા છે કે બીજા ધર્મમાં નથી જતા, આવું એ લોકો વિચારે છે. તો સર એ બાબતે ઘણીવાર લોકો ભાવનામાં વહીને આવું કઈ ઘટના કરી શકે છે. એટલે ઇન્ડિયન થોડા વધારે ઇમોશનલ છે હા. ધર્મની બાબતમાં. હા. ઓકે, ઇન્ટરવ્યુ ઇઝ ઓવર. બોલાવીએ રિવ્યુ માટે.